મિક્સ માઇક્રો ન્યુટ્રેટ આવે, મિક્સ માઇક્રો ગ્રેડ 4 એ 15 ગ્રામ નાખી દો. બહુ જબરજસ્ત. મેં ગયા વર્ષે છાંટ્યા હતા અને બહુ સારું રિઝલ્ટ છે. કારણ કે આ ખોરાકને માઇક્રો ન્યુટ્રેટ ઘટતા હોય. જેમ આપણે ખોરાકની જરૂર પડે એમ જેમ આમાં પોપટા વધતા જાય એમ એ સણાને ખોરાકની વધારે જરૂર પડતી હોય. એટલું થઈ ગયું. પછી જો તમને ક્યાંય પીરાશ કે ફૂગ દેખાતી હોય તો એના માટે એક તમને દવા સસ્તી છે, ઝાયરમ કરીને આવે. એક ઝાયરમ અથવા પાછું મેન્ટાલિસ મેન્કોજેબ આપી દેવાનું. અને ખેડૂત મિત્રો બીજી ખાસ મારે વાત કરવાની છે કે જ્યાં જઈ કંઈ પાણી પાવ તો સણાનો ક્યારો જે કૃષિ વૈજ્ઞાનિક છે એ એવું કહે છે કે 150 ફૂટનો જ ક્યારો હોવો જોઈએ. આપણે કોઈ માપ જ નથી, તમે પણ મગજમાં લેજો. 150 ફૂટનો જ ક્યારો હોવો જોઈએ કે સણા જેટલું પાણી ઓછું લે એટલું વધારે ઉત્પાદન આપશે. જેટલું પાણી વધારે લેવું એટલું ફૂગજન્ય રોગો આવવાની પણ શક્યતા રહે અને કારણ વગરનો ગ્રોથ વધી જાય. અને આજે આપણે આમાં ઢારિયા ઘણા ઢારિયા કીએ એ નાખવાના. અને ક્યારો વધીને 200 ફૂટનો ખેડૂત મિત્રો, જો ઢાળ હોય તો 250 ફૂટનો હાલી શકે. જો ભરાતું ક્યારો હાલતો હોય તો ખેડૂત મિત્રો તમારે 150 થી 200 ફૂટનો જ ક્યારો કરવો. નીકું કરી નાખ્યું. તમે એકવાર ટ્રાય કરો. અને તમે ઘણીવાર જોયું છે પસાટે ક્યારો કોઈ કોરો આપણો રહી જતો હોય એમાં પોપટાની સંખ્યા અને ફ્લાવરિંગને બહુ સારું હોય. તમે ખુદે જોયું છે. એટલે અમનભાઈ ખાસ ધ્યાન રાખજો મારી વાત, બરાબર. આપણે આમાં ઘણો ખર્ચો કર્યો હોય તો આવી નાની વાતનું ધ્યાન રાખ્યું તો ઉત્પાદનમાં જાજો ફેર પડે. અને હું તો આ 4-5 વર્ષથી કરાવતો આવું છું. આ વિડીયા તો હું હમણાં બનાવવા ચાલુ રાખ્યો, પણ આ મેં મારે જાજો અનુભવ કર્યો. મેં જાજુ આનું રિસર્ચ કર્યું અને જે કૃષિ નિષ્ણાતોનું બધેનું હું સાંભળો. એવું નથી કે હું જ બધું આ મારી પણ કંઈક ભૂલ થતી હોય, પણ જે મેં ટ્રાય કરાવી ખેડૂત મિત્રો 150 થી 200 ફૂટનો જ ક્યારો હોવો જોઈએ. એકવાર ટ્રાય કરો. અને બીજું કે સેલો જે ડોઝ હોય એમાં 0.0 આપવાનું ભૂલતા નહીં. કારણ કે એમાં પોટાશ અને અમુક ટકા સલ્ફર આવે. એનું જોરદાર કામ છે કે છોડવો કમ્પ્લીટ. એ પણ કંઈ છાંટવું આપણે સેલા આની કાપણી કે વાઢવું જે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે વાઢવાનું 15-20 થી 25 દીની વાર હોય તઈ. અને હવે ઘણા ખેડૂત મિત્રો કે પાણીનું અમારે કેમ કરવું, પાણી કેવી રીતે આપવું. જો આમાં ફૂલ આવી ગયા છે ખેડૂત મિત્રો, આ ફૂલની આ ડાળીની અંદર જ્યાં લગી તમને 3-4 પોપટા ન દેખાય ત્યાં લગી આને પાણી આપવાનું થતું નથી. જો આને આપણે હવે પાણી આપી એટલે આ ફૂલમાં પોપટો ન બંધાય. એ ડાયર હાલી જાય ને ફૂલ ખરી જાય, ડાયર હાલી જાય. તમે શેટેથી જોવામાં તમને આકલા લાગશે પણ ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો આવી જાય. અને ઘણા ખેડૂત મિત્રો કહે છે હંખલી શું છે એ તમને આજ હું સમજાવું. હંખલી એ છે કે એક તો તમે પાણી આપી દીધું એટલે પાણીની સંખ્યા વધી ગઈ ગ્રોથનું, એટલે છોડવામાં પોષક તત્વો ઘટ્યા. ગ્રોથ વધારે કોઈ પણ ન થાય એટલે પોષક તત્વો ઘટે. હંખલીનું કારણ છે એમાં માઇક્રો ન્યુટ્રેટ મતલબ કે ખોરાક ઘટે અને કારણ વગરનો ગ્રોથ થઈ ગયો. ગ્રોથને કંટ્રોલ રાખવો. જો કોઈ પણ ના વધારે ગ્રોથ કરવી તો દવાઈઓ આવે જ છે. મેં આગળ જેમ ભલામણ કરી. જો ગ્રોથ વધી ગયો હોય તો કલ્ટર પણ છાંટી શકાય. ઘણીની માન્યતા છે કલ્ટર કે ભાઈ આ 052-36 આપણે છાંટી ફોસ્ફરસ અને પોટાશ છે માન લો કેટલા દી કામ આપે. તો ખેડૂત મિત્રો કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતરનું કામ હોય 15 દી, પણ 15 દીમાં આપણું કામ થઈ જતું હોય. સમજી લ્યો અટાણે આ પોપટા બંધાવવાની શરૂઆત થશે ત્યાર પછી તો 15 દીમાં પોપટા બંધાતા થાય. અને એવું આપને લાગે કે હજી પોપટા વધારે જોયું તો 15 દી પછી આપણે એક જ ડોઝ આપી શકીએ. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો. આને હવે જ ખોરાકની વધારે જરૂર પડશે. અમનભાઈ તમે હું જે અહીંથી ભલામણ કરું ખેડૂત મિત્રો, તમને એવું જરીએ હોય તો 2-3 ક્યારા મૂકી દો. તમને આફડી ખબર પડી જાય કે ઘણા કહેતા હોય કે એટલું બધું આમ કરી તો છંટકાવમાં ખર્ચા વધી જાય, ઉત્પાદન તો વધે ને. અને એક વાત રાખજો, વોટર સોલ્યુબલ ખાતર આવ્યા પછી ઉત્પાદનમાં 30 થી 40% વધારો થઈ ગયો. કારણ કે સીધું ફોસ્ફરસ મળી જાય તમને, સીધું ફોસ્ફરસ મળી જાય. અને ચણામાં વધારે ફોસ્ફરસની જરૂર પડે. હવે અમનભાઈ તમને કોઈ મૂંઝાતો પ્રશ્ન હોય કે વિશેષ હું કાંઈ ઉત્પાદન તો પૂછી શકો તમે. હવે આમાં એક પ્રશ્ન એ છે કે પિયત કેટલા દિવસે આપવું જેથી આપણે આમાં ફૂગ કે રોગચાળો કે ના આવે અને કેવું વાતાવરણ હોય ત્યારે પિયત આપવું જોઈએ. જો અમનભાઈ
સણા, ધાણા અને જીરું આને પિયતનું ખાસ મહત્વ હોય. ખેડૂત ઘણા વાદરા હોય તો પાઈ દઈએ આપણી દેશી ભાષામાં, અને હું જે કહે દેશી ભાષામાં જ સમજાવે તમને કે ઘણા ખેડૂત પાઈ દે કે વાદરા હોય તો નહીં. આમાં 5 દી કદાચ મોડું થાય, ફાયદો થાય, તમને નુકસાન નહીં થાય. મારા હિસાબ પ્રમાણે આને હવે 2 જ પાણી પાવા જોઈએ. અને કૃષિ સંશોધન જે કરે છે વિજ્ઞાન એ એમ કે ફૂલ આવ્યા પછી 2 પાણી પેલો સૈણા તમારા કમ્પ્લીટ પાકી જાય. ઓલો તમને ઠાવકા લાગે એ ઉપર બોપટા હોય, નીચે ખાલી હોય. એટલે હવે આને જો આમ આપણે તો કોઈ ખેડૂત મિત્રને ખબર ન પડતી હોય કે આપણા ખેતરમાં ભેજ છે કે નહીં, જો એ તમારે જાણવું હોય તો 3 ઇંચ આંગળીએ ખોદી લેવાનું ખેડૂત મિત્રો. 3 ઇંચ, જો 3 ઇંચમાં આમ ગોરીંડી વર્તી હોય તો આપણા ખેતરમાં ભેજ જળવાયેલ છે, પાણી પાવાનું થતું નથી. યાદ રાખવાનું આ. હા કે 3 ઇંચ નથી તો પાણી પાવાનું થાય, પણ કંઈ કે જેટલી ઠંડી વધારે ને એટલું આપણા માટે પાણી પાવાની તક સારી. જેટલું ઠંડીનું વધારે ભેજ હવામાં ઓછો, વાદળાઓ એટલે સામાન્ય ભેજ હોય, અને જેટલો ભેજ એટલો ધાણા, સણા અને જીરુંમાં ફૂગજન્ય રોગ આવે. અમનભાઈ યાદ રાખજો આ વાત. અને ખેડૂત મિત્રો આજ એટલું જ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂત મિત્રો તો કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રને, તમારા સગા સંબંધીને શેર કરજો, જેથી મને પ્રોત્સાહન મળે અને આવા નવા વિડીયો બનાવવા અમે તત્પર થાય. જય શ્રી કૃષ્ણ.